જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવિનભાઈ શેલડી આવી ગયા, જેમ્સભાઈ આવી ગયા છે, જયુભાઈ આવી ગયા, ભાર્ગવભાઈ પટેલ, પ્રતિકભાઈ તલાવિયા, ધ્રુવીબેન, ખૂબ સરસ. જય શ્રી કૃષ્ણ સૌને. ભાર્ગવભાઈ ઠુમર આવી ગયા છે. ભાઈ આજે આપણો સેમિનારનો ડે 4 ખેડૂત બનશે ક્રિએટર, ખેડૂત બનશે સાહસિક, ઉદ્યોગ સાહસિક. ચોથો દિવસ રાત્રે 9 થી 10:30 ખેડૂત બનાવશે બ્રાન્ડ, ખેડૂત બનશે બ્રાન્ડ. એવા જ કેટલા એવા લોકો, એવા મારા મિત્રોનો ફોન આવ્યો, મેસેજની અંદર કોમેન્ટ આવી, વિડીયોમાં કોમેન્ટ આવી કે મિતભાઈ સવારમાં એકવાર 11, 11:30, બપોર પછી 5 થી 6 વાગે અને રાત્રે 9 થી 10, 10:30નો સેમિનાર તો હોય જ છે, પણ આમાં પણ અમારા એવા અમુક મિત્રો છે, એમને ગાઈડન્સ આપી દો જેથી એમને ખબર પડે કે રાત્રે આજે ચોથો દિવસ ખેડૂત બનશે બ્રાન્ડ, ખેડૂત બનાવશે બ્રાન્ડ, કમિંગ સૂન 9 થી 10:30નો સેમિનાર લઈને આવી ગયા છીએ. ઘણા બધા લોકો, જયુભા સરવૈયા ગોંડલથી, વાહ ભાઈ વાહ. ફટાફટ જરા કયા કયા ગામથી જો કોમેન્ટ કરી દેજો જેથી આપણે મોર દેન બેટર રિઝલ્ટ ક્રોસ કરી શકીએ. ઓમભાઈ વોરા છે ભેસાણથી, વાહ ભાઈ વાહ. જયુભાઈ છે, અભિભાઈ કથરિયા જુનાગઢ, મેનવેટ શેરવાની હાઉસ, ખૂબ જુનાગઢ જિલ્લાનું સારામાં સારું શેરવાની હાઉસ. એક નાના ખેડૂત પુત્રએ શરૂઆત કરેલી, ખૂબ સારું કામ કરે છે. અભિભાઈ કથિરિયા, કેવિનભાઈ અકબરી છે, બે મિત્રો ખૂબ સારું કામ કરે છે. રતિલભાઈ રાજોડિયા છે, મનીષભાઈ માળી છે, ગણેશભાઈ કર્નાટી છે, ગણેશભાઈ કહેતા યાદ આવ્યું. આજે આપણે એવા એક મિત્રને અત્યારે એક એવી સ્ટોરી શેર કરવાના છીએ, જે મિત્રને એક નાના એવા પાયાથી અને એક નિયમિત કહેવાય ને કે ભાઈ એક કન્ટિન્યુ કામ કરવાની એક અંદર આગ લગાવી દીધી હતી કે હું ખાલી હીરાની નોકરી નહીં, પણ હું સાથે સાથે બનાવીશ મારી પ્રોડક્ટને બ્રાન્ડ. એવી એક જબરદસ્ત સ્ટોરી શેર કરવા જઈ રહ્યો છું. જો કોઈ મિત્રો હજી જોડાવા માંગતા હોય તો ફટાફટ એને શેર કરો જેથી આપણે આગળ કામ કરી શકીએ. મહેશભાઈ અમદાવાદ, ખૂબ સરસ ભાઈ. મહેશભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે, ક્રેડિટ કાર્ડના બિલ બાબતનું કંઈ કામ કરે છે. હવે હું અમીબેન મોદી છે, નિકુંજભાઈ છે, બહુ બધા લોકો જોડાઈ ગયા છે, નીતિનભાઈ છે. હું એવા વ્યક્તિને આ મંચ ઉપર પ્રસ્તુત કરું છું જેને પોતાની પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી. બીજું કે કેટલા વાગે બ્રાન્ડ બની એ તમે પૂછી શકો છો, કેવી મહેનત કરી છે, કેટલા વર્ષોથી મહેનત કરે છે. ફટાફટ અંત સુધી આ વિડીયોમાં બની રહેજો. તો હું એવા શખ્સને બોલાવું. આવો ગણેશભાઈ કર્નાટી, પ્લીઝ વેલકમ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. તમારું એક ઇન્ટ્રોડક્શન આપો, શોર્ટ ઇન્ટ્રોડક્શન. હું ગણેશ કર્નાટી. ભાઈ એક વ્યુઅર્સ 2 જ મિનિટ તમે ખાલી ઊભા રહેજો, આપણે ભાઈને માઇક લગાવી દી જેથી ક્લિયર અવાજ આવે. બોલો ગણેશભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. મારું નામ ગણેશ કર્નાટી છે. હું ડાયમંડમાં કામ કરતો હતો, બરોબર છે. 35 થી 40 હજાર રૂપિયા મારો પગાર હતો. પછી મને એવું ઉજ્યું કે સાઈડમાં આપણે કંઈક સ્ટાર્ટ કરવું પડે, બરોબર. કંઈક દસ નું હતું કે શું કરવાનું. પછી મને એક ભાઈએ એક પ્રોડક્ટ બતાવી, જે આઈસ્લીમ ચોકલેટ, બહુ સારા પાવરફુલ એના રિઝલ્ટ. અને એ ચોકલેટ એવી છે કે આ ગણેશભાઈ અને બીજા 2 થી 3 મિત્રો મળીને, એના જે જૂના મિત્રો હતા એને પોતે દેશી જે કહેવાય ને સતરંગા ઓટ્સ, રાગી, તલ, વે પ્રોટીન, સોયા પ્રોટીન,
આવી વસ્તુઓ બધી દેશી ઓળિયાઓ રાગી તલ ને અળસી ને બધું ભેગું કરી અને એક જબરદસ્ત ચોકલેટ બનાવી. એ આમના જૂના મિત્રો હતા 3-4 જેને બ્રાન્ડની શરૂઆત કરેલી, પછી થાકી ગયેલા વચ્ચે. બરાબર, એ ચોકલેટની વાત કરે છે ભાઈ. હા, તો એ ચોકલેટ મને બતાવી, બરોબર છે. એના પાવરફુલ રિઝલ્ટ હતા. પહેલા તો ઘરમાં જ યુઝ કરી, એના સારા રિઝલ્ટ હતા. એટલે પછી મેં મારા રિલેશનમાં, ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર સર્કલમાં આપ્યા, તો ત્યાંથી બી મને પોઝિટિવ બધા રિઝલ્ટ મળ્યા, સારા મળ્યા. તો મેં કીધું આમાં કામ કરવું જોઈએ ને કામ ઉપાડ્યું. બરોબર છે. પછી તમે એક એવી સ્ટોરી શેર કરો કે તમે જોબ કરતા નોકરી કરતા આ પ્રોડક્ટ, તમારી જે પ્રોડક્ટ છે, આપણે તમારી ચોકલેટ જે આ દેશી રીતે બનાવેલી, ખેડૂતોએ બનાવેલી, બરોબર, જે તમારી સાઈડના લોકોએ બનાવેલી, આ ભાઈ છે સાઉથ ઇન્ડિયન છે. સાઉથ ઇન્ડિયામાં આ ખેડૂતોએ એવી પ્રોડક્ટ ડેવલપ કરી જેનાથી વેઇટ લોસ થાય. અલગ અલગ લેબ ટેસ્ટો કરાવેલા, એમને અલગ અલગ ફ્લેવર આપી. એક પ્રોડક્ટને કહેવાય ને કે યુનિક ડેવલપમેન્ટ કર્યું. અને તમે એ પ્રોડક્ટ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શરૂઆતથી? તમારી શરૂઆતની સ્ટ્રગલ કયો કે તમે જોબે વયા જતા, નોકરી કરીને આવો, જમો, ફેમિલીને થોડો ટાઈમ આપીને તમે આ સફર છેક 12-1 વાગ્યા સુધી. તમે, મને યાદ છે, મને મેડિકલ સ્ટોર પર લગભગ 12:30 મળેલા. અને શું કામ મળેલા ને તમે મને જે ડાયલોગ કીધેલો, આવી થોડી અમારા વ્યુઅર્સને વાત. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું, ઓફિસેથી આવતો, સાંજે ઘરે જમીને તરત નીકળી જતો હતો, કેમ કે મારે કંઈક કરવું હતું. બરાબર છે. એટલે હું ઠેલો લઈને નીકળી જતો હતો. ઠેલામાંથી આઈસ્ક્રીમ ચોકલેટ જે પાવરફુલ રિઝલ્ટ આપતી હતી, બરાબર, જાતો હતો. જેટલા રિલેશન હતા એ બધાના ઘરે જતો હતો. જેને ઓળખતો નહીં હતો એ લોકોને ત્યાં જતો હતો રિલેશન બનાવીને. બરાબર. પછી મારે ઘરે આવતા રોજ 12-12:30 થઈ જતા હતા. બરોબર. પછી મિતભાઈને હું ઓળખતો નહોતો, એમની મેડિકલ હતી. બરોબર છે. 1-2 દિવસ હું આવ્યો છું, પણ એવી કઈ ઓળખાણ નહોતી. પણ મેં જયારે હું 12:30 વાગે ઘરે જતો હતો ને, તો પછી મને રસ્તામાં મેં 4 રસ્તે ગાડી ઉભી રાખી. મેં જોયું કે આખી અમરોલીમાં ખાલી એમની એક મેડિકલ ખુલ્લી છે, એ જ કામ કરતા હતા. બરોબર. જે રીતે કે હું કામ કરતો હતો. તો મને એમ થયું કે જો હું આટલી સિરિયસથી કામ કરું છું, બરાબર છે, તો આ મેડિકલ વાળા ભાઈ બી એ મારી જોડે એક સિરિયસ માણસ છે. બરાબર. તો જે મારી ચોકલેટ છે એ પાવરફુલ રિઝલ્ટ આપે છે, તો મારે એકવાર એને બતાવવી જોઈએ. પછી એ કામ કરે ન કામ કરે 2 નંબરની વાત છે, પણ મને એ સિરિયસ માણસ લાગે છે. રાતે 12:30 વાગે એ કામ કરે છે, તો મારે એની જઈને એકવાર મળી લેવું પડે. પછી એમની મેડિકલે આવ્યો, મેં ચોકલેટની ચર્ચા કરી, તો એને બી કદાચ એવું લાગ્યું કે ભાઈ આ બી મોડી રાતે સુધી કામ કરે છે, બરાબર, તો વસ્તુમાં કઈ કહીશે. પછી એમણે, મિત્રો, આમાં એક તમારે મુદ્દો ખાસ નોંધ લઈ લેવાની છે, નોટ કરી લેવાનો છે. તમને ઘણી વખત એવું લાગતું હોય કે હું રોજે મહેનત કરું, આ રોજે થેલો લઈને નીકળી જાઉં છું, હું રોજે ખેતર વયો જાઉં છું હળ લઈને, ટ્રેક્ટર લઈને, કે રોજે હું મજૂરી કરવા નીકળી જાઉં છું, રોજે હું નોકરી કરવા નીકળી જાઉં છું. તો તમારે આ વસ્તુમાંથી એક વસ્તુ શીખવાની છે. હું તમને ખાસ આ નોટિસ બોર્ડ ઉપર લખી આપું છું કઈ વસ્તુ. બરાબર છે. એક જ વસ્તુ ભાઈ હતું, જેને કહેવાય જુનૂન. બીજું કે એને એક ખપ હતો. કેવો ખપ? કે એને એની પ્રોડક્ટને એની બ્રાન્ડ બનાવી છે. આ પહેલું છે નિયમિત મહેનત. શું? બીજું છે, બીજો પોઈન્ટ છે કે પોતે ત્રીજો પોઈન્ટ કે ચોથો પોઈન્ટ ફટાફટ આ 4 મુદ્દા તમે 4 મુદ્દા મિત્રો નોટ કરી લો. હું તમને લાઈવ સ્ટોરી શેર કરું છું, એનો મતલબ એવો નથી કે આ તમારે જોઈ અને ફોલો કરાવવા માટે છે. આ વસ્તુ તમને પણ લાગુ પડે છે જો તમે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવા માંગતા હોય. આપણે જે સેમિનાર વેબિનાર ચાલુ કર્યા છે રાત્રે 9 થી 10:30 આ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર લાઈવમાં, એ ખાસ આના માટેના છે. એવા વ્યક્તિ માટેના છે જે નિયમિત મહેનત, પોતે જુનૂની, હિંમત ન હારી શકતા હોય અને શરમ ન રાખી શકતા હોય. એવા કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી લેવાનું. બીજું
કે તમે મહેનત કરો છો, તમે જેટલી મહેનત કરો છો એ તમને આજે નહીં તો કાલે સફળતા આપશે આપશે આપશે. ચોક્કસ. કેટલો ટાઈમ તમે મહેનત કરીને કેટલી પ્રોડક્ટ તમે સેલ કરી હતી, મતલબ કે તમે રેવન્યુ કેટલો જનરેટ કર્યો, ને પછી એક જમ્પ એવો આવ્યો કે જ્યાંથી તમારું નેક્સ્ટ લેવલ ચાલુ થઈ ગયું. પગથિયું એક, બીજું, ત્રીજું, ચોથું એ રીતે ચડાય, ડાયરેક્ટ ચોથું પગથિયે જવાય નહીં. તો તમે એ થોડીક એવી શોર્ટમાં શેર કરો જેથી વ્યુઅર્સને મજા આવે. મેં શરૂ કરી હતી કોઈ અનુભવની, કોઈ જાણકારીની, બરાબર. કઈ રીતે પ્રોડક્ટ આપવાની છે એ ખબર નથી, બસ ખાલી એક વિશ્વાસ હતો કે મારી પ્રોડક્ટમાં દમ છે, બરાબર છે, ને રિઝલ્ટ આપે છે. તો હું ઘરે જ ચાલ્યો જતો હતો ગમે એના, બરાબર છે, ઓળખીતા એના ઘરે ચાલ્યો જતો હતો ને ચર્ચા કરતો કે આ રીતના પ્રોડક્ટ છે, આમાં આ રીતના રિઝલ્ટ આપે છે, બરાબર છે. બસ ને એ રીતે મેં ઘરે જઈને ઘણી બધી પ્રોડક્ટો મેં રિટેલ કરી, બરાબર. એનાથી આત્મવિશ્વાસ મળ્યો કેમ કે પ્રોડક્ટમાં દમ હતો. મેન વસ્તુ છે સાહેબ, આ વ્યક્તિએ લગભગ પુષ્કળ મહેનત કરી હતી, રાઈટ વે નહોતો. બીજું કે એવું પ્રોપર ગાઈડન્સ આપે એવા વ્યક્તિઓ બહુ બધા હતા, બરાબર છે. અને એ વ્યક્તિઓએ ગાઈડન્સ આપ્યું, એમને આપ્યું પ્લસ મને પણ આપ્યું. એવું નહીં કે મને નથી આપ્યું, અમને બંનેને લગભગ 3-4 વાગ્યા સુધી ખૂબ સારી રીતે સમજાવતા, અમે એના પર કામ કરતા. બીજું કે આ વાત તમને જે શેર કરું છું, આ વાત આજથી 3 વર્ષ પહેલાની છે. કેટલા? 3 વર્ષ પહેલાની. જે દિવસથી માર્કેટમાં આવ્યું કે ચોકલેટ ખાવ ને વજન ઘટાડો, આ તે દિવસની વાત કરું છું. આ મિત્રએ આ મહેનત ચાલુ રાખી હતી એટલે આજે પોતે વેલ સેટ છે, ખૂબ આગળ છે. તમે પણ તમારી કોઈ નાની એવી પ્રોડક્ટ, તમને એમ લાગતું હોય કે ભાઈ પ્રોડક્ટ, હું એવું નથી કહેતો પ્રોડક્ટ, તમે ખેતી કરો છો, તમારે નાનો ધંધો છે, તમારી પાસે એવી ઘણી વસ્તુ હશે જે તમે વેચી શકો. તમને સાહેબ ખબર ન હોય તો કહી દઉં, દુબઈ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન, આવા સિટીમાં કપાસના જે કાલા આવે ને, ખાલી કાલા, એને કલરવાળા કરી અને લોકો ડોલરો, કરોડો, અબજો રૂપિયા કમાય છે. સાહેબ આપણે જે વસ્તુને સળગાવી દઈએ છીએ, આપણે જે વસ્તુને મજૂરને સળગાવવા માટે આપી દઈએ છીએ ને, એ વસ્તુમાં કલર મારીને લોકો કરોડો અબજો રૂપિયા કમાય છે. આપણી પાસે, આપણા ખેડૂત પાસે, આપણા નાના વ્યક્તિઓ પાસે એવી જબરદસ્ત પ્રોડક્ટ. સાહેબ તમને એનાથી બીજી એક વિશેષ વાત કરું, આપણી પાસે જે રાખ છે, રાખ એટલે કઈ રાખ? જે ઘરે ગામડે ચૂલામાં સાહેબ લાકડા સળગાવતા હોય છે, પછી પેલું છાણા, આની જે રાખ છે એ રાખના 1 કિલોના તમે ખાલી એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર સર્ચ કરી લેજો, 1300-1400 રૂપિયામાં રાખ વેચે છે. સાહેબ એ રાખ શેમાં યુઝ કરે છે લોકો ખબર? કેમિકલથી બચવા માટે વાસણ સાફ કરવામાં એ રાખ વાપરે છે. સાહેબ આપણી પાસે કેટલી એવી પ્રોડક્ટ છે જેને સારામાં સારી રીતે રિપ્રેઝન્ટ કરીએ ને તો આપણે કોઈના પગની નીચે રહેવાની જરૂર નહીં પડે, આપણે કોઈના તળિયા નીચે રહેવાની જરૂર નહીં પડે. આપણે પોતાનો ધંધો ચાલુ કરી શકશું, આપણે પોતે જ બનશું પોતાના ઇન્ફ્લુઅન્સર, નાના ધંધાના નાના ઇન્ફ્લુઅન્સર પણ આપણે પોતે બનશું. અને બીજું સાહેબ તમને વાત કરું કે તમને આ મહેનત છોડી ન દેવી, આવી પ્રેરણા કઈ રીતે મળતી? કે ભાઈ તમને કોઈ નાય પાડી દેતું હોય કે ભાઈ આ તું શું લેવો ના, કે ચોકલેટથી વજન ઘટે કે નહીં, આ તે પેલું બીજું, તો કંઈક એ વ્યુઅર્સને બતાવો કયો કે ભાઈ હું તમે એવું કરતા કે જે તમને લોકો એમ કહેતા કે ભાઈ ના બેસો, આ તે જય શ્રી કૃષ્ણ કે જે, એ જરા જણાવો. મને એ માણસો મળ્યા, બરાબર. હવે જરૂરી છે, જરૂરી નથી કે બધા સારા માણસો જ મળે. મને એવા સારા માણસો મળ્યા અને એવા માણસો મળ્યા કે મને કહેતા કે આ બધું ન કરાય, આમાં કઈ રિઝલ્ટ નહીં આવે ને આમ. પણ મેં રિઝલ્ટ લીધા હતા એટલે મને વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આપે છે. ને ગામમાં આપણે નીકળશું એટલે 4-5 વ્યક્તિઓ તો એવા મળશે જ કે આપણને કહેશે કે ભાઈ આ ન કરાય. પણ મેં એનું ન સાંભળું, મેં મારી પ્રોડક્ટનું જોયું, એ રિઝલ્ટ આપે છે, મને ખબર હતી રિઝલ્ટ આપે છે, એટલે હું આગળ નીકળી ગયો હતો. અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કયો? તમારા વાઈફ અત્યારે જે નાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમે મને જે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈના વાઈફે એક મસ્ત એવો નાનો એવો બિઝનેસ શરૂ કર્યો, ખાસ એને સપોર્ટ કરજો. ઘરેથી સ્ટીચ કુર્તી ને અલગ અલગ, એજ સુરતની ધરતી કર્ણભૂમિ હોય ને આ સંત સુરા ને દાતારોની ધરતી ઉપરથી નાના એવા બિઝનેસ મેન પણ બહુ મોટા ક્યારે બની જાય ને એનું કાંઈ નક્કી નથી. તમે આનો હિસ્સો બનજો. નાની એવી શોપની શરૂઆત કરી છે સાહેબ, મસ્ત એવું કામ ચલાવે છે. જરા એનું સાડી કુર્તીનો બિઝનેસ આપણે શરૂ કર્યો સાઈડમાં, એને કરવું હતું, બરાબર. એને એવો આઈડિયા આવ્યો કે હું કંઈક કરું, બરાબર છે. તો મેં કાંઈ વાંધો નહીં, તમને તું સ્ટાર્ટ કરી, એને એક સેટિંગ કરી આપ્યું છે, બરાબર, સાડી કુર્તીનો. તો એનું શોપ ચાલુ કરી નાખ્યું છે, સારું છે. તમારા ઘરે લેડીઝ લોકો હોય, નાના નાના
ગામડાઓમાં બહુ બધા લેડીઝો આજે સુરતમાંથી પેલા સ્ટોન આ તે બધું ચોંટાડવા, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ તમે એવું કંઈક અલગ માધ્યમ ડેવલપ કરો, અલગ રીતે તમે રિપ્રેઝન્ટ થાવ, અલગ રીતે તમે કંઈક નેક્સ્ટ લેવલ ઉપર કરો. અને હું તો ખાસ કહું અત્યારે આપણા વ્યુઅર્સને કે ભાઈ જે લોકો લાઈવ છે, ભાવિકાબેન છે, ગણેશભાઈ છે, ફાજલભાઈ છે, જીગુબેન છે, દીપેનભાઈ છે, ખાસ હું તો કહું આ આઈડી એટલું શેર કરજો. આપણે અલગ અલગ ઘણી બધી ઇન્સ્પાયર સ્ટોરી લઈને આવશું જેથી લોકો ઇન્સ્પાયર થશે. નાનું એવું સેટઅપ જોરદાર ચાલુ કર્યું છે. અને બીજું કે તમે પણ જો કાંઈ નાનું એવું સેટઅપ ચાલુ કર્યું હોય અને ન કર્યું હોય તો આજથી કરો. આપણો સેમિનાર ડે 4 3 દિવસ જતા રહ્યા છે. 3 દિવસની સંક્ષિપ્ત સ્ટોરી જો તમારે જાણવી હોય તો હું તમને બતાવી દઈશ કે કઈ રીતે તમે તમારી બ્રાન્ડ બનાવી શકશો, કઈ રીતે તમે તમારી બ્રાન્ડને ઊભી કરી શકશો. રાજભાઈ સાંગાણી મારી સાથે છે, સાંગાણી હોસ્પિટલ ન્યુરોસર્જન, સાંગાણી હોસ્પિટલના માલિક એવા રાજભાઈ સાંગાણી ઉપસ્થિત છે, ડીકે વઘાસિયા સાહેબ છે, જીગુબેન છે, કેવિનભાઈ વિરાણી છે, પાર્થભાઈ પટેલ છે, બહુ બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે. ખાસ હું અલગ અલગ નવા માધ્યમથી જણાવું છું. સાહેબ રાજભાઈ, આપણા ગામ તમારું ને ગામનું નામ ભૂલી ગયો, જરા મને કોમેન્ટમાં જણાવો જેથી મને ખ્યાલ આવે. ભાડેર, હા, આપણા ભાડેરના ખેડૂત મિત્રોને ખાસ શેર કરો કે જે લોકોને પોતાની બ્રાન્ડ બનાવી છે, પોતાની મોટી બ્રાન્ડ ડેવલપ કરવી છે, જેથી એ પણ જોડાઈ શકે. સેમિનાર ડે 4 આવી ગયો છે. 4 વસ્તુ જ કરવાની છે: નિયમિત મહેનત, પોતે જૂનું નહીં થવાનું છે, હિંમત હારવાની નથી અને શરમ નથી રાખવાની કોઈની. કોઈ પણ વ્યક્તિ તમને એવું કહે છે કે ભાઈ આ તારાથી નહીં થાય, આ તારાથી શક્ય જ નથી, આ દુનિયામાં કાળા માથાનો માનવી ન કરી શકે ને એવું કોઈ વસ્તુ નથી કે એ ન કરી શકે. તો ખાસ મારી સાથે બહુ બધા મિત્રો જોડાયેલા છે. હું 2-4 બીજા નામ બોલું. આપણી સાથે જોડાયેલા છે એક વિશાલભાઈ સેન્જલિયા, જેનું ખૂબ ડિજિટલમાં મોટું નામ છે અને જે ખેડૂત મિત્રોને ખૂબ સહાય કરે છે. RS ક્રિએશન ડિઝાઇન ફેઝલભાઈ છે, બરાબર છે. અને હું તો કહું સાહેબ આજથી જ રીલ્સ બનાવવાનું ચાલુ કરો. જે રીલ્સ બનાવશે એ બિલ બનાવશે, આ 100%ની વાત છે. કેનિલભાઈ ગજેરા, યોગેશભાઈ વાવલિયા, બહુ બધા મિત્રો જોડાય છે, અવનવા મિત્રો આવે છે. ખાસ આપણા નવા મિત્રોને આ રીલ્સ, આ આઈડી શેર કરીએ જેથી લોકો આની અંદર આવા એક સુસંગીત ડે 4માં જોડાઈ શકે ને ખૂબ આગળ વધી શકે. તો ખાસ આપણે ફરીવાર કહી દઉં છું, 9 થી 10:30 સેમિનારમાં આવીએ છીએ. ખાસ ખૂબ આભાર તમારો ગણેશભાઈ, તમે તમારી લાઈવ સ્ટોરી શેર કરી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ખાસ મિત્ર, આ 7 લોકો છે અત્યારે મારા લાઈવમાં. ભાવિકાબેન છે, ગણેશભાઈ વેકરિયા છે, યુવીભાઈ છે, કેનિલભાઈ ગજેરા છે, આહિર છે, પ્રિયંકભાઈ. તો હું આ 7 લોકો, બરાબર છે, 7 લોકોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે બીજા એવા નવા લોકોને તમે જોડો. રજભાઈ ગજેરા છે, ડોક્ટર કિશનભાઈ ત્રાપસિયા, દેવગામના ડોક્ટર કિશનભાઈ ત્રાપસિયા આપણા ખાસ મિત્ર આવી ગયા છે, જેમના ભાઈઓ પારસભાઈ ત્રાપસિયા, પિયુષભાઈ ત્રાપસિયા, બહુ બધા મિત્રો છે. સાહેબ આપણે ડોક્ટર સાહેબ તમને વાત કરું, આપણે એક વેબિનાર જબરદસ્ત ચાલુ કર્યો છે જે તમે તમારા ખેડૂતો મિત્રોને મોકલી શકો છો. ભરતભાઈ દોશી છે, ઇન્દુબેન માલવિયા છે, વિદિતભાઈ ઠુમર છે, રૂપલભાઈ મણિકર છે. ખાસ રાતના 9 થી 10 વેબિનાર સેમિનારમાં જોઈન થવાનું છે જેથી તમને જબરદસ્ત બેકઅપ મળે, તમે તમારી બ્રાન્ડને મોટી બનાવો. બીજું કે ભાઈ આ તો ધરતી એવી છે ગુજરાતની ના સૌરાષ્ટ્રની, ભાઈ શું કરે અને ક્યાંથી પૈસા બનાવે એનું નક્કી નહીં. તમને હું એક બીજા મિત્રની સ્ટોરી, એવી નાની એવી સ્ટોરી શેર કરું. મારા એક મિત્ર છે અકબરીભાઈ કરીને, જેમણે પોતાની બ્રાન્ડ બનાવી. ભાઈ સાહેબ આપણે પેલું પાણીની બોટલોની આપણે હમણાં પેલા ભાઈ આપી ગયા છે, પાણીની બોટલના જે કેરેટ આપી ગયા ને એ બતાવો ને, આપણે વ્યુઅર્સને બતાવીએ કે ભાઈ ખાલી 50,000 રોકાણથી, એ રોકાણ નહોતું, સ્ટોક હતો પેલી બાજુ. આ બસ એ જ હા, એ
હાઈવે. આપણે એક મિત્ર છે અકબરીભાઈ ભાણો છે, અમારે એક ભાણો છે, એમને જોરદાર બ્રાન્ડ બનાવી. એલ્વિસભાઈ ગજેરા મેડિકલ વાળા આવી ગયા છે, કિરણ મેડિકલ ઉપલેટાથી. ખૂબ ખૂબ આભાર તમારો. એમણે એકવા કરીને એક બ્રાન્ડ, એકવા મિનરલ્સ કરીને બ્રાન્ડ બનાવી, જે બ્રાન્ડ આજે ખૂબ પ્રખ્યાત કરી દીધી સુરતની અંદર, અને ખૂબ આગળ વધી રહ્યા છે અત્યારે. લગભગ કહેવાય ને કે ભાઈ પાણી થોડું વેચે આપણા લોકોને ઘણાને. આજે મુક્કા બાપા મુકેશભાઈ અંબાણી આપણા પાણીની બોટલો લોન્ચ કરી, તો ભાઈ આપણે ખેડૂત પુત્ર કેમ ના કરી શકીએ? મુકેશભાઈ આપણી જેમ જ હતા કે આપણી આગળ નહોતા. જબરદસ્ત સ્ટાર્ટઅપ કર્યું છે. 5 રૂપિયામાં 20 રૂપિયા વાળી બોટલ આપે. આ ચોખ્ખી વસ્તુ. લોકો નાના નાના ગલ્લાવાળા નાનો ધંધો કરતા હોય, જ્યાં લોકોને 8-9 રૂપિયાની બોટલ મળે, ત્યાં ભાઈ ખેડૂત પુત્ર છે 5 રૂપિયાની બોટલ. સાહેબ કે કમાવું નથી 2 વર્ષ 3 વર્ષ, એકવાર લોકોને સંદેશ પહોંચાડવો છે. આ ગીરના એક ભાઈ છે, ગીરની પાસે એક ગામ છે, ત્યાંના ભાઈ છે, અને જોરદાર કામ કરે છે. જે અલગ અલગ આવી કોલ્ડ ડ્રિંક સાથે બધું ઉત્પન્ન કરે છે. સાહેબ મારું તો એક જ કહેવાનું, તમે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવશો ને એટલે તમે માર્કેટમાં વેચાશો. જો દીખતા હે વો બીકતા હે. તો ખાસ જય શ્રી કૃષ્ણ. આપણે ફરીવાર રાત્રે મળીએ. શ્યામભાઈ ભાદરકા ફટાફટ નાગવદર વાળા મિત્રોને શેર કરી દેજો. આપણી આઈડી રાત્રે 9 થી 10:30 નો જે 4 ટોપિક ઉપરનો મસ્ત સેમિનાર છે, જેમાં લોકો જે નાનો ખેડૂત પુત્ર છે એ પોતાની મગફળી, પોતાનું કપાસ, પોતાના ધાણા, પોતાના દાણા, પોતાનું જીરું, પોતાનું મગ, પોતાના કાળા મગ, પોતાના તલ, કાળા તલ, વ્હાઈટ તલ, આવા અલગ અલગ તલમાંથી અલગ અલગ પ્રોડક્ટો, આવી અલગ અલગ ચીક્કી, ખારી સિંગ, આવી ઘણી પ્રોડક્ટો બનાવશે અને વેચશે. ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ સુધી જશે. એની જવાબદારી અમિત ગજેરાની છે. ખાસ બની રહો રાત્રે 9 થી 10:30 ના વેબિનારમાં. ડે 4 આજે આવી ગયો છે. જબરદસ્ત 3 દિવસ બેઝિક ઇન્ટ્રોડક્શન ના હતા, આજથી ધમાકેદાર રાતના વેબિનાર થવાના છે. તમે લોકો જેટલા જોઈન થશો એટલો તમને ફાયદો થશે. કવિભાઈ પટેલ આપણા ખાસ મિત્ર આવી ગયા છે, કૌશેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ આવી ગયા છે, શૈલેષભાઈ આવી ગયા છે, પલકિતભાઈ ભંડેરી આવી ગયા છે, મારા ખાસ મિત્ર સાથી મિત્ર પલકિતભાઈ ભંડેરી, ભાર્ગવભાઈ નારિયા સમઢિયાળાથી આવી ગયા છે, કાથરોટા સમઢિયાળાથી આવી ગયા છે, ઉપલેટાની બાજુમાં. તો ખાસ મારી એક રિક્વેસ્ટ છે, તમે જેટલા લાઈવ છો, તમે કયા કયા ગામથી મને જરા લાઈવમાં કોમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવે કે મારા ઓડિયન્સ, મારું પબ્લિક, મારો ભાઈ, મારો ખેડૂત પુત્ર, મારો નાનો ધંધાર્થી કયા કયા ગામથી છે. ફટાફટ મને કોમેન્ટ કરો, જેથી મને ખબર પડે કે ભાઈ પાણી છે એ જગ મગમાં જાય છે, નીચે ઢોળાતું નથી. ફટાફટ મને શેર કરો તમારું કયું ગામ છે. શૈલેષભાઈ, જ્યોત્સનાબેન, કૌશેન્દ્રભાઈ, કવિભાઈ, તમને જોઈને આનંદ થશે કે ભાઈ લોકો આટલા આટલા પૈસા આ વસ્તુમાંથી કમાતા હશે. આ ડિજિટલ માધ્યમ એવું છે સાહેબ, તમે વાત નહીં માનો, યુટ્યુબ માંથી આપણા ખેડૂત મિત્રો, આપણા ખેડૂત પુત્રો લાખો રૂપિયા કમાય છે. કાંઈ વસ્તુ નહીં, ખાલી પોતાની લાઈવ સ્ટોરી શેર કરીને. એ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી, ઇન્સ્ટાગ્રામ ચેનલ કઈ રીતે બનાવી, ફેસબુક પેજ કઈ રીતે ક્રિએટ કરવું. ફેસબુક એકાઉન્ટ અને ફેસબુક પેજ બંને વસ્તુ ડિફરન્ટ છે, ખાસ યાદ રાખજો. તો આ બધાનું હું તમને નોલેજ આપવાનું છું રાત્રે 9 થી 10:30 માં. તો ખાસ કોમેન્ટ કરો તમે કયા કયા ગામથી છો, તો મને ખ્યાલ આવે. તમને એક મસ્ત વસ્તુ બતાવું. આજે તમને કોઈ એવું નહીં હોય કે ખજૂરભાઈને નહીં ઓળખતા હોય. સાહેબ ખજૂરભાઈ જે કામ કરે છે, અફલાતુન કામ કરે છે, એમાં કાંઈ ઘટે નહીં. એમાં કોઈ વસ્તુમાં કોઈ તમે ભૂલ ન કાઢી શકો. ત્રિભુવન દાદા આવી ગયા છે, નીલમબેન આવી ગયા છે, માનસીબેન અમદાવાદથી જોડાઈ ગયા છે, જ્યોત્સનાબેન છે, કવિભાઈ પટેલ છે કામરેજથી. તો હું ખાસ તમને શેર કરું કે આજે
જે આપણા ખજૂરભાઈ છે, તમને કેમ ખબર પડી ખજૂરભાઈ આટલા મસ્ત કામ કરે છે? કારણ કે ખજૂરભાઈ રીલ્સ બનાવે છે, ખજૂરભાઈ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે, ખજૂરભાઈ લાખો રૂપિયા જેટલું દાન કરે છે એટલી વસ્તુ એ યુટ્યુબ માંથી કમાય છે. સાહેબ, આ વસ્તુ ખૂબ ધન્ય કહેવાય કે ભાઈ કમાણી કરે છે કે લોકોની પાછળ વાપરે છે. સાહેબ, આ ખૂબ સરસ વાત કહેવાય. ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, જો તમને પણ આવા કોઈ મિત્રોની યાદ હોય તો ખાસ મને આમાં શેર કરો, જેથી ખ્યાલ આવે કે ભાઈ આટલા આટલા લોકો સારા કામ કરે છે. મારી એવી ઈચ્છા છે કે આપણે એક એક વ્યક્તિ, હું તો એમ કઉ છું સાહેબ, આપણે એક એક વ્યક્તિ જો આમ પ્રતિબદ્ધ થઈ જાય, તટસ્થ થઈ જાય ને 100% હું તમને ગેરંટી આપું કે આ ગુજરાત જે કહેવાય ને કે સોનાની ચીડિયા, જે ભારત સોનાની ચીડિયા કહેવાતું, એ સોનાની ચીડિયા થવામાં 1%, 1 મિનિટનો વાર ન લાગે. ખાસ નાગવદર ડેટા સાવરકુંડલાથી છે, ખૂબ સરસ વાત કહેવાય. હું તમને 2 જ મિનિટમાં નવી સ્ટોરી શેર કરું, ત્યાં સુધી આ 4 પોઈન્ટ તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લો. કેવી રીતે કરવું? સાંજે 9 થી 10:30 વાગ્યામાં મળીએ છીએ. જબરદસ્ત સક્સેસ સ્ટોરીઓ શેર કરશું, બ્રાન્ડ બનાવવા તરફ આગળ વધશું. આ 4 પોઈન્ટ ઉપર કામ કરશું. નિયમિત મહેનત, પોતે જૂનું નહીં થવાનું છે, હિંમત નથી હારવાની, શરમ નથી રાખવાની. આપણે આપણી બ્રાન્ડ બનાવતા નાના ધંધાને મોટા લેવલ ઉપર લઈ જવાનું છે. ખાસ રીલ્સ અને આઈડી ફોલો કરો, શેર કરી દો, જેથી લોકો વધુમાં વધુ પોતાની પ્રોડક્ટ ડેવલપ કરી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંજે મળીએ.